સ્વાધ્યાય 8.2 એનો મુખ્ય દાખલો પહેલો, કિંમત શોધો. તો આના માટે પહેલાં તમારે આપણો થિયરીનો ભાગ નંબર 3માં જે ત્રિકોણમિતીય કોષ્ટક છે કિંમતનું તે જોઈ લેવું. અને જો કિંમત કઈ રીતે યાદ રાખવી સરળતાથી આખું તે વિડીયોમાં ત્રીજા ભાગમાં છે. તો પહેલો દાખલો sin 60 ઇન્ટુ cos 30 પ્લસ sin 30 ઇન્ટુ cos 60. બે રીતે દાખલો થાય, પણ આપણે પહેલાં કિંમત મૂકીને કરીએ કે sin 60. તો sin 60ની કિંમત કેટલી થાય? √3/2 ઇન્ટુ cos 30. તો cos 30ની કિંમત પણ કેટલી થાય? √3/2, જે આપણને કોષ્ટકમાં આપેલી છે. ત્યારબાદ sin 30 એટલે 1/2 ઇન્ટુ cos 60 એટલે કેટલા થાય? 1/2. બંને પદ ગુણાકારમાં છે, અંશ-અંશનો ગુણાકાર. √3 ઇન્ટુ √3 એટલે 3, 2 ઇન્ટુ 2 4, પ્લસના પ્લસ, 1 ઇન્ટુ 1 1, 2 ઇન્ટુ 2 4. બંનેના છેદમાં 4 આપ્યા, તો છેદ સમાન છે, તો અંશનો સરવાળો 3 + 1 એટલે 4. 4ના છેદમાં 4, 4 ગયા, કાંઈ ન હોય તો 1. ત્યારબાદ બીજો દાખલો 2 tan² 45 પ્લસ cos² 30 માઇનસ sin² 60. કિંમત મૂકીએ. 2 ના 2, tan² 45, તો આપણે કિંમત કેની મૂકશું? tan 45ની. tan 45ની કિંમત 1 અને એની 2 ઘાત એટલે આનો વર્ગ, પ્લસ cos² 30, તો cos 30ની કિંમત કેટલી થાય? √3/2 અને આખાનો વર્ગ, માઇનસ sin² 60, તો sin 60ની કિંમત એ કેટલી થાય? √3/2 આખાનો વર્ગ. હવે અહીંયા જુઓ તમે, તો √3/2નો સ્ક્વેર પ્લસ માઇનસ √3/2નો સ્ક્વેર આખાનો સ્ક્વેર. 1 + 1 માઇનસ છે તો કેન્સલ થઈ જાય, ઉડી જાય. અહીંયા 1નો વર્ગ 1, 2 × 2. ત્યારબાદ દાખલા નંબર 3, cos 45ના છેદમાં sec 30 પ્લસ cosec 30. સૌ પ્રથમ આપણે કિંમત મૂકીએ. cos 45 એટલે 1/√2 છેદમાં sec 30 એટલે કેટલા થાય? 2/√3 પ્લસ cosec 30 એટલે 2. હવે જુઓ, અંશનો છેદ હોય છેદમાં જાય અને છેદનો છેદ અંશમાં, પણ અહીંયા આખાના છેદમાં નથી, એટલે છેદમાં શું કરશું? પહેલાં લસા લેશું. અંશનું પદ એમનેમ, છેદમાં આના છેદમાં કાંઈ ન હોય તો 1, તો અહીંયા વર્ગમૂળ 3 ઘટે તો અંશને કેટલા વડે ગુણશું? વર્ગમૂળ 3 વડે, છેદમાં વર્ગમૂળ 3. હવે ત્યારબાદ અંશનો છેદ છેદમાં અને છેદનો છેદ અંશમાં, તો છેદનો છેદ અંશમાં જાય એટલે 1 × વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3. આ વર્ગમૂળ 2 નીચે આવે, વર્ગમૂળ 2 + 2 વર્ગમૂળ 3. વર્ગમૂળ 2ને અંદર ગુણાવી દઈએ, તો વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2, 2 તેરી 6 એટલે 2 વર્ગમૂળ 6 પ્લસ 2 વર્ગમૂળ 2. હવે જવાબ તો આવી ગયો આપણો, પણ છેદમાં શું રહી ગયું? વર્ગમૂળ. તો ધોરણ 9માં તમે શીખેલો હોય છેદનું સમીકરણ અથવા અનુબદ્ધ કરણી આપણે કહીએ, કે છેદમાં જે પદ હોય એ પદથી વચ્ચેના પદની વિરુદ્ધ નિશાનીવાળા પદ વડે ગુણવાના અને ભાંગવાના. તો આપણે ભાંગી વર્ગમૂળ 2 છેદમાં 2 વર્ગમૂળ 6 પ્લસ 2 વર્ગમૂળ 2 ગુણ્યા એના અનુબદ્ધ, એટલે અહીં વચ્ચે પ્લસ નિશાની છે, અહીં કઈ મૂકશું? માઇનસ.
બાકી એમ પદ એમનો છેદમાં 2 વર્ગમૂળ 6 માઇનસ 2 વર્ગમૂળ એટલે આપણે ફેરફાર કર્યો છે છતાં ફેરફાર નથી કરે. જોઈએ આનો ગુણાકાર આની હારે વર્ગમૂળ 2 નું વર્ગમૂળ 6 એટલે વર્ગમૂળ 12 2 વર્ગમૂળ 12 માઇનસ વર્ગમૂળ 2 નું વર્ગમૂળ 2 એટલે 2 દુ 4 એટલે 2 વર્ગમૂળ 4 સોરી અહીંયા કેટલા આવશે વર્ગમૂળ 3. હા તો આ પદમાં શું આવશે 6 તેરી 18 એટલે 2 વર્ગમૂળ 18 માઇનસ વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 એટલે 2 તેરી 6 એટલે 2 વર્ગમૂળ 6 છેદમાં જો x પ્લસ વાય એક્સ માઇનસ વાય એટલે આપણે સૂત્ર બન્યું પહેલા પદનો વર્ગ 2 વર્ગમૂળ 6 આખાનો વર્ગ માઇનસ 2 વર્ગમૂળ 2 આખાનો વર્ગ. અંશના પદમાંથી 2 સામાન્ય નીકળે એટલે અંશમાં વધશે વર્ગમૂળ 18 માઇનસ વર્ગમૂળ 6 છેદમાં 2 નો વર્ગ 4 વર્ગમૂળ 6 નો વર્ગ 6 માઇનસ 2 નો વર્ગ 4 વર્ગમૂળ 2 નો વર્ગ 4 2 વર્ગમૂળ 18 માઇનસ વર્ગમૂળ 6 6 ચોક 24 ચોકે ચોકે 16 24 માં 16 જાય તો 8. હવે અંશમાંથી વર્ગમૂળ 6 ને વર્ગમૂળ 18 તો 18 ના ભાગ પાડી એવા 9 દુ 18 6 ના કાંઈ ભાગ ના પડે છેદમાં 8 ના 8 2 તો આપણે વચ્ચે શું 2 કૌંસમાં 3 વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 6 ના ભાગ પાડે તો 3 દુ 6 છેદમાં 8 આમાંથી હજુ વર્ગમૂળ 3 બંનેમાંથી સામાન્ય નીકળે એટલે આપણો જવાબ કેટલો વધશે 3 વર્ગમૂળ 2 માઇનસ 6 આખાના છેદમાં 8. ત્યારબાદ ચોથો દાખલો sin 30 પ્લસ tan 45 માઇનસ cosec 60 આખાના છેદમાં sec 30 પ્લસ cos 60 પ્લસ cot 45 બધાની કિંમત મૂકીએ. sin 30 1/2 પ્લસ tan 45 1 cosec 60 2/√3 આખાના છેદમાં sec 30 2/√3 પ્લસ cos 60 1/2 અને cot 45 1 એકના છેદમાં વર્ગમૂળ 3 છે એકના છેદમાં કાંઈ નથી ને એકના છેદમાં 2 તો 2 અને વર્ગમૂળ 3નો લસા લઈએ તો શું આવશે 2 વર્ગમૂળ 3 અહીંયા વર્ગમૂળ 3 ઘટે તો અંશને કેટલા વડે ગુણશું વર્ગમૂળ 3 વડે પ્લસ અહીંયા 2 અને વર્ગમૂળ 3 બંને ઘટે તો અંશને 2 અને વર્ગમૂળ 3 બંને વડે ગુણશું અહીંયા 2 ઘટે તો 2 ને 2 વડે ગુણી તો 4 છેદમાં એ જ રીતે અને છેદમાં આવશે 2 વર્ગમૂળ 3 આખાના છેદમાં એ જ રીતે વર્ગમૂળ 3 તો 2 ઘટે તો 4 પ્લસ છેદમાં 2 છે વર્ગમૂળ 3 ઘટે તો અંશને કેટલા વડે ગુણશું વર્ગમૂળ 3 પ્લસ અહીં એકના છેદમાં કાંઈ નથી બંને ઘટે તો 2 વર્ગમૂળ 3 આખાના છેદમાં 2 વર્ગમૂળ 3 અંશનો છેદ છેદનો છેદ બંને સમાન તો ઉડી જાય. અંશમાં 2√3 પ્લસ √3 એટલે કે 3 વર્ગમૂળ 3 માઇનસ 4 છેદમાં 2 વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 3 એટલે 3 વર્ગમૂળ 3 પ્લસ 4 આમાંય આપણે આગળ કર્યું એ રીતે અનુબદ્ધ કરણી અથવા સમયકારક
તો છેદમાં પ્લસ છે તો કેટલા વડે આપણે ગુણશું? માઇનસ વડે. 3 વર્ગમૂળ 3 માઇનસ 4 પેલા પદ છે એમને 3 વર્ગમૂળ 3 પ્લસ 4. હવે માઇનસવાળા પદ વડે ગુણી નાખે. -4 3 વર્ગમૂળ 3 માઇનસ 4 છેદમાં શું બન્યું? એક પ્લસ એક માઇનસ, તો પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ x² માઇનસ y². અંશમાં આપણે સૂત્ર બન્યું આ રીતનું x માઇનસ y આખાનો વર્ગ, તો xનો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ 3 વર્ગમૂળ 3 આખાનો વર્ગ માઇનસ 2xy 2 ના 2 x એટલે 3 વર્ગમૂળ 3 y એટલે 4 અને છેલ્લે yનો વર્ગ એટલે 4નો વર્ગ 3નો વર્ગ 9 વર્ગમૂળ 3નો 3 એટલે 9 તેરી 27 માઇનસ 4 તેરી 12 12 દુ 24 24 વર્ગમૂળ 3 4નો વર્ગ ચોકે 16 છેદમાં 3 વર્ગમૂળ 3નો વર્ગ 27 4નો વર્ગ 16 27માંથી 16 જાય તો 11 27 ને 16 43 43 માઇનસ 24 વર્ગમૂળ 3 આવી ગયો આપણો ફાઇનલ આન્સર. હવે દાખલા નંબર 5 કિંમત મૂકી 5 ના 5 cos 60 ની કિંમત થાય 1/2 અને સ્ક્વેર આપ્યો તો આખાનો સ્ક્વેર પ્લસ 4 sec 30 ની કિંમત છે 2/√3 આખાનો સ્ક્વેર માઇનસ tan 45 એકનો વર્ગ. છેદમાં ડાયરેક્ટ એક લખી નાખો તો હાલે. આપણને સૂત્ર યાદ છે sin² થીટા પ્લસ cos² થીટા. બંને થીટા કેટલાનો આપ્યો છે? 30નો. છતાંય આપણે કિંમત મૂકીએ sin 30 એટલે 1/2 નો સ્ક્વેર પ્લસ cos 30 એટલે √3/2 નો સ્ક્વેર. 1નો વર્ગ 1 2નો વર્ગ 4 એટલે અહીંયા શું થાય 5/4 પ્લસ 2નો વર્ગ 4 ચોકે 16 વર્ગમૂળ 3નો વર્ગ 3 1નો વર્ગ 1 છેદમાં 1નો વર્ગ 1 2નો વર્ગ 4 વર્ગમૂળ 3નો વર્ગ 3 2નો વર્ગ 4 અંશમાં 4 અને 3 આના છેદમાં કાંઈ નથી તો 1 એટલે આ લઈએ આપણે 4 3 અને 1 2 વડે ભાગાકીએ 2 દુ 4 3 ના 3 એમનો 1 ના 1 એમનો 2 વડે ભાગાકીએ 1 3 એમનો 1 3 વડે ભાગાકીએ 1 1 અને 1 તો 3 દુ 6 6 દુ 12 પ્લસ આ કેટલો આવશે 12. અહીંયા 12 કરવા કેટલા વડે ગુણશું? 3 વડે. તો અંશને 3 વડે તો 5 તેરી 15. અહીંયા 12 કરવા છેદને 4 વડે અંશને 4 વડે 16 ચોક 64. અહીંયા 12 કરવા છેદને 12 વડે તો અંશને કેટલા વડે? 12 વડે. અહીંયા આખાના છેદમાં 4 છેદ ડાયરેક્ટ અંશનો સરવાળો 1 + 3 એટલે 4 4 4 ઉડી ગયા એટલે છેદમાં શું આવશે? 1. અહીંયા 15 માંથી 12 જાય 3 64 + 3 એટલે 67. 67ના છેદમાં 12 ના તો છેદમાં 1 છે એટલે અંશનો છેદમાં આવી ગયો આપણો જવાબ.